રૂપિયાથી કોઈ પૂન થાય છે એવું નહીં. આમાં કોઈ લાખ આલ્યા, કોઈ 25,000 આલ્યા, કોઈ 5,000 આલ્યા, કોઈ 500 આલ્યા, આપણે 500 નહીં આલ્યા તો આ રહોડું ચાલતું હોય ને એ રહોડામાં ભજવાડ ના થાય. આટલી વર રાખો ને તો એના બરોબર છે. કારણ કે બેલેન્સ તો કોની જોડે લખાબાન છે, આપણે શું કોઈ ચોપડામાં ના જ રહ્યું. સેવામાં આવી જ જાય તો એમાં ભાઈને એમ કે આવું મોટું કાર્યક્રમ થાય ને આપણું કોઈ નહીં, પછી ભજનનો કાર્યક્રમ અને ડીપીના લંગરિયો પાડે મારે આખું ગોમ બેઠેલું અને ડીપીના લંગરિયો. હવે એ વખતે રાતના ડીપીની બાજુ કૂતરી વીણી ભાઈ જેવા લંગરિયું પાડીને હરખા થયા ને એવી પેલી પડ્યું હોય. બહુ વાત ઉપર જોનારજી હું બે વળી વાત કરી જાયું કે ધર્મનો વિરોધ કરતો શું થાય, આ બધું ઊભું કોણ કરે? પરમાત્મા જ. આ ભાઈને કૂતરી ઓહે પડીને આસુબાના દોડવા ગયા, તે પથ્થર આવ્યો, ઠોકર લાજી એટલે પડી ગયા એટલે બે મુઢે વાજો પથરો, દોત પડી ગયા, દોત વાજ્યા જીભે, જીભનું ટેરવું ચારે થયું. આખું ગમ આનંદ કરતું હોય જો ડખો કર્યો હુઈ જાજો ઘેર માતાજીની કૃપાથી. બાકી વિઘન આ ધર્મમાં તો કોઈ પણ પ્રસંગ ચાલતો હોય કાર્યક્રમ આમાં ના નોખતા પા. હવે ભાઈને દવાખાને લઈ ગયા, ડોક્ટર કે આ તો કંપની ફોલ્ટ ફીસ છે. પેલા બાપુ કિચમ કે તાણા તો ચાઇનાનું મોડલ. હવે ટાવર પકડે ટેરવું તૂટી ગયું ને તમારી ગમે એવડી જીભ સોરી સેજ જઈને તો કેવું થાય ખબર છે? પેલા ટેપ હતા, ટેપ કેસેટ વાળા, અને કેસેટમાં ભીડાઈ હોય અને શેડ કસરી પડી અને એવી બેઠા જેટલો અવાજ કરો એમ વધારે કરો એમ શેડ ટેરવું જયું તો સમજી લેજો કે કોમ પૂરું. આ ચમ થયું આખું ગોમ આનંદ કરતું હતું. એક જ માણસ વિઘન સંતુષ્ટ કરવા આવ્યો, વિઘન કરવા આવ્યો તાન થયું ને. હવે તાણ હોય હગાઈ ચો થાય સારા હાલત ફરે છે તો હોય ચો મેળ પડે. પણ વળી ફરતા ફરતા ચો ખરખાઈ વખતો લાયો સુખ પાડ્યા વગર હું ખાલી ફોટો બતાવ્યો. આ ભાઈ બેન દીકરીને ખાસ કહું છું, ફોટા ઉપર બહુ ધન ના હાલતો. અત્યારે તો મોર્નિંગ કરી કેવા કરે ફોટા હોય ઠેઠ કાળી સૌદશ ના અને લાગે છે ને આ ભાદરવી પૂનમ જેવા. આગળ મા બાપને કરજો, વડીલોને કરજો, કુટુંબ ઉપર વિશ્વાસ રાખજો તો દુઃખી થવાનો વારો નહીં આવે. બાકી ફોટા ઉપર જો જ્યાં ને એક બેને કીધું તું મને કે મારા આ ફોટો કેવો લાગે? કીધું સારો મસ્ત નહીં મૂકવું હોય તો કે હવે ધોલો છોડે. કીધી ફોટા ના આવે, ધોલો હોય તો અહીંયા આવે તો ખબર પડે. ફોટો બતાડ્યો કે અમારો છોકરો, એનું નામ બોઘો. કારણ કે પેલા વડીલોને ખબર છે ભગવાન પાહણ દીકરો આલે ને તો નામ કેવું પાડતા? કાળિયો, અમરો, ટીનિયો, હખો, ડખો. હા આમાં નો પાડતા પાછા શું કે નજર ના લાગે ને એટલે હાડા ઘઉં ને નજર લાગે પાહણ ને. પણ મોજ હતી બા. એમાં ભાઈએ ભગવાને પાહણ આલેલા અને એનું નામ બોઘો અને બોઘાનું ટેરવું. ફોટાથી મેળતો આવી ગયો. હવે હગું કરવાનું વાત આવી ને ફાઈનલ એટલે મોબાઈલ આલ્યો. આરી અત્યારે તો આલો છે ને. ધન્યવાદ તો હોય ને તું એક શ્રીફળના ટોપરાની કાસલી મોય ગોળ તો હાકર ને હગ થઈ ગયો. આ એમાં આવેલું છે
અત્યારે તો હગાઈમાં 1.5 લાખ તો પા વિગની વાત તો હોય છે તારી. અને મોબાઈલ ને પેડાન ઓકાયા હમે નો બોઘો તો હમે મળ્યા બોઘી ટ્રેક્ટર વગરની ટોલી. અને તમે ઠગવા જાઓ ને ઠગાઈ જાઓ. પેલા ભાઈને આ બધું મોં ઠગ્યા છે હમે વેવાઈ મનમાં મેં ઠગ્યા છે. કારણ કે વાયને જીપ પકડાતી હતી ને પેલાને આવીને એક જ જેવું મોડલ હતું. આ ચાઇનાનું હતું, પેલું એસેમ્બલ હતું. અને ફોન આલીને હગું કરીને નીકળ્યા. ભોગાને ખબર કે હમણાં ફોન આવશે. અને બોઘી કરતા હતા રોટલા અને કે હવે મારા હારો જ્યાં લાય કરું ફોન. અને બોઘીએ રીંગ મારી. બોઘો કે હા હલો. બોઘી કી તમે મને ઓળખી બોઘાના મનમાં કોકે ચાડી ગાદી સાથે મારા સાડા પાડે છે. ખબર ના પડી કે ફીસ ઉડી ગયો. પછી અને બોઘે ફેર પૂછ્યું કે હજુ તો હું કલાક જ થયો છે હગું કરીને હેડી. ફોન એને આવ્યો તો એટલે ખબર હતી કે આ નંબર છે. બોઘો કે તમને હું યાદ આવું છું. હવે દાડો 1.5 થયો. બોઘી કી તાન તો રોટલો બળી ગયો ભાઈ. કારણ કે આટલું બધું ટાવર છોડા કલાડી ટક્કર ચાલે. એટલે બોઘા કે હા શું કોને. બોઘી કે હું કાલે દાયણું કરવા બેઠી એમાં તમે દેખાણા. બોઘો કે હું દાયણામાં કે હા મગ વેણતી હતી ને તોય તમે રમતા હતા. બોઘો કે હું તે તારો તણી શું કે પછી તમે રો. એટલે મા બાપને આગળ રાખજો. આપણા સમાજમાં કયા ગામમાં કયું હગું કેવું છે એ તો વડીલો જોડે છે બા. એટલે કે પસ્તાવા સિવાય કઈ નહીં આવે. પણ ગમે એમ કરશો ને કોઈ મેળ પડતો. 2 જણા છેલ્લી વાત કરી પછી મારે ભક્તાણી વાણી બોલે અને ચા તમારા નેચાવાળા માટે જ બનાવ્યો હતો. કદાચ તમારો મંડપ નહીં પહોંચ્યો તમને પાપા કરતા હોય. ના તો ભાઈ ગોમ શું વાત કરો. 2-4 પૂરા છે ભાઈ કે ઉપેરવાળાને તો આપણે કોઈ તો વભળવાનું છે. નેચરવાળાને તમારું દૂધ ને તમારો શા અમને શું કામ લાભ મળે. પણ આ બીજા તો બેઠા વધો નહીં મોજમાં રહેવું. મોજ માટે કહું છું એવું ન લગાડતા. એક હોટલ ઉપર 2 ભાઈ બેઠા હતા ને આ છેલ્લી વાત કરી. વડીલોને તમે ભેળા નહીં રાખો તો શું થાય કહું તે કે કયા ગામના છો કે વિસનગરના કે તમે કે પાટણના કે ચો જાઓ છો કે બસ આ હરખાઈ આવે તો હગું જોવા જવું મારા છોકરાનું. પેલા કીધા મારે છોડી છે હું હગું જોવા જ જઉં છું. અહીંયા બેઠા મેળા આવી ગયો ચામો. પછી કે સારું તાણ કોઈને શોખ ના પાડે. વાપરજું કોઈને શોખ ના પાડે હગું કઈ ન જોયું. મુહૂર્તે જોઈ લીધું
અને જોન લઈ ગયા ગામના ગુંદરે જોન ઉતરી નોનો ટીચકડો જોકસો વર રાખજો ગામના ગુંદરે જોન ઊભી રહી એટલે વેવાઈએ પેલા સોડીના બાપને કીધું કે સોડીનો બાપ વેવાઈના હા છોકરાના બાપને કહેશે કે જમીન ઉતારો ને ઉતારે જવા દો ગાડી અહીંયા જમીન ઉતારો એટલે પેલો શું કે છોકરાનો બાપ ખબર છે મારો છોકરો ઘોડી વગર જાતો ઘોડી જો હે એટલે આખી હું ચોથી ઘોડીઓ લાવી અત્યારે હું સગવડ છે ઘોડી લાવો એટલે બીજો ગોમનો પાડોશી હતો ને એને કીધું કે એ ઘોડી નહીં એ તો કે એક જો હે હું પછી એક પગ નહીં છોડીને બાપો શું કે માર છોડીની બે પડી હતી એટલે લેતો આવું પહેલા ઠગવા જ્યાં તો ઠગી જાઓ ચોખ્ખું બોલો આખું બોલો પરમાત્માથી ડરો ઘણી ફેર એવું થાય અમે પાટણની જેલમાં અમારો કાર્યક્રમ હતો ને હવે જેલમાં શી રીતે કેવું કે તમે ધન્યવાદ સુરવીરો છો તો હું છો ને એવું કહેવાય તને વખાણે અમારે શી રીતે કરવા તો હું કાંઠો થઈને બોલી જો તમે બધા પુનશાળી છો જો કૃષ્ણ જન્મ્યા હતા અહીંયા તમે બધા મજા કરી રહ્યા છો એક જણો કે આગળ હેડવા દો હું શું થયું કે કૃષ્ણ તો જન્મીને નીકળી ગયો અડધા કલાકમાં આ તો 19 વર્ષ થયા હોય ત્રણ દાડા પછી સટ્ટી લેવાનું જવાનું હતું હું 3 દાડા પછી મામલતદાર જોડે સટ્ટી લેવા ગયો મને કે જેલર ફાઇન્સ જો કાર્યક્રમ કર્યો ત્યાં તે હું તો અહીંયા જ ગયો એ જેલર તો નરમ બેઠેલા લો બાપ કરીને ખુરશી મૂકું સાહેબ ચમ ઢીલાસો સટ્ટી આલો ને કે સટ્ટી તો આલો પણ ડખો થયો કે શું થયું સાહેબ હું કહો તો ખરી કે તમે કાર્યક્રમ કર્યો ને એના છેલ્લા દાડે કૌરવો ને પાંડવોનો નાટક હતું કાર્યક્રમ હતો એ કીધું તો સારું કહેવાય ને જેલમાં આવો કાર્યક્રમ કોઈ સારું નહીં કે શું સારું શું થયું કે પાંડવન કૌરવનો કાર્યક્રમ હતો ને પાંડવો વનમાં જ્યાં હજુ આવ્યા જ નહીં બધા ક્યાં દી હવે એને જાડે તો મારા જેલમાં જ આવવું પડશે શું સારું થયું ઘણી પેલા તો આવું કરતો ઊંધું થાય કારણ કે પાંડવન વનવાસ જાવ ને આખી આજી ને કે વનવાસ તમારે પણ જઈને પાછું આવવાનું પેલા આવે સદગુરુ ભગવાન કી